ભાવનગર જિલ્લાના નારી ગામ પાટી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પીજીવીસીએલની કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વારંવાર વીજ પુરવઠાની સમસ્યા સર્જાતા ખેતીના કામકાજ પર અસર પડી રહી છે। ખેડૂતોએ અનેક વખત પીજીવીસીએલના અધિકારીઓને સમક્ષ રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। પાણી છાંટવા સહિતના કૃષિ કાર્યો માટે જરૂરી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું। હાલ ખેડૂતો પીજીવીસીએલ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। ઓકે, આપનું નામ? મહેશભાઈ દિલીપભાઈ રાઠોડ, નારી ગામ પાટી વિસ્તાર। મારે આશરે લગભગ જમીન હશે 10 વીઘા જેવી, પણ જ્યારે આપણે વાડી આવીને ત્યારે લાઇટ ન હોય। જીબીમાં જ્યારે ફોન કરવી તો એમ કે રિપેરિંગમાં આવ્યા હતા, પણ ક્યારે આવે છે, કોણ આવે, કોઈ આવતું નથી। તે માટે આ બધા મોલ હુકાઈ ગયા છે। અત્યારે પાણીની 4 દિવસે જરૂર પડે આપણે, ઉનાળો છે એટલે, પણ લાઇટ જ ન શું કરો તે વાડી આવી, આ મોલ બધા ઉપર હુકાય। કેટલા સમય છે? લગભગ 2 મહિને થઈ તાંજા જીક્યા છે, અને તારમાં લગભગ ઝાડવા બધા હલવાઈ ગયા છે, અને ફરિયાદ કરી તેમ કે તમે આંચે કાપો, તો આંચે કાપવામાં જવાબદારી કોણ લે છે? જવાબદારી આપે તો આપણે આંચે કાપી નાખી, બીજા કોઈ ખેડૂતનું નુકસાન થાય, આડોશી પાડોશી, એ બધી જવાબદારી કોણ લે છે? અનુકવાર રજૂઆત કરેલી છે, પણ કોઈ છતાંય ધ્યાન દેતું નથી। ઓકે, આપનું નામ? રાણા દેવેન્દ્રસિંહ અરવિંદસિંહ, ગામ નારી પાટી વિસ્તાર। જીબીમાં ગમે એટલી વાર અરજી કરો તો એ લોકો ફોન ઉપાડી અને કહી દે કે હા અમારા માણસો નીકળી ગયા છે, પણ એ લોકો કોઈ આવતા નથી। હમણાં એક દી ખાલી રાતે 5 સાંટા પડ્યા છતાં 5 દી સુધી લાઇટ એ લોકોએ ન આપી। અમારી ઝારી ફૂંકાઈ ગઈ। હવે અમારે આ શું કરવું? આ દર વખતે આવો પ્રોબ્લેમ આવે છે। ઓકે, આપનું નામ? મારું નામ રાજેન્દ્રસિંહ કુમાનસિંહ રાણા, હું નારી ગામનો ખાતેદાર વ્યક્તિ છું, અને મારા વિસ્તારની અંદર અહીંયા જે પાટી વિસ્તાર આવેલો છે નારી ગામની અંદર, ત્યાંની અંદર લગભગ 2 મહિનાથી લાઇટની બહુ હેરાનગતિ છે। હજુ અનેક વાર પીજીવીસીએલમાં રજૂઆત કરવા છતાંય કોઈ પીજીવીસીએલ અધિકારીઓ ધ્યાન દેતા નથી। તાર આખા ઝાડવાની અંદર અડે છે અને વર્કિંગ થઈને લાઇટો વહી જાય છે, પ્લસ 8 કલાકની લાઇટમાં મુદળ 1 કલાકથી 1.5 કલાક લાઇટ મળે છે। ખેડૂતોએ અત્યારે કપાસથી માંડીને બધું સોંપી દીધું છે, તો એને પાણી પાવા માટે લાઇટ ન હોય તો કપાસનો ખેડૂત બળે છે, અને ખેડૂત બહુ પણ હેરાન થાય છે। અત્યારે આશરે કેટલા ખેડૂતો હેરાન થતા છે? આશરે લગભગ 150 ખેડૂતો છે, અને 350 જેટલી ઉપર વીઘા જેટલી જમીન છે। ઓકે।